નમસ્કાર મિત્રો, મારી યુટ્યુબ ચેનલ સંજય પટેલમાં આપનું હાર્દિક સ્વાગત છે. મિત્રો, આજે આપણે ધોરણ 6 વિષય છે સંસ્કૃત, તેનો પાઠ 9 જે પ્રથમ સત્રમાં આવે છે. પાઠનું નામ છે સમયઃ. તેની સ્વઅધ્યયન પોથી જે આ વર્ષે નવી આવેલી છે તેનું સંપૂર્ણ સોલ્યુશન આજે આપણે આ વિડીયોની અંદર જોવાના છીએ. પરંતુ તે પહેલાં જે મિત્રો અમારી ચેનલમાં નવા છે, જેમણે હજુ સુધી અમારી ચેનલને સબસ્ક્રાઇબ નથી કરી, તે અમારી ચેનલને જરૂર સબસ્ક્રાઇબ કરે, વિડીયો લાઇક કરે, શેર કરે અને બેલ નોટિફિકેશન આઇકોન ઓન કરે, જેથી અમારા દરેક નવા વિડીયોની નોટિફિકેશન તમારા મોબાઈલની સ્ક્રીન પર મળી શકે. મિત્રો, આ દરેક વિડીયોનું PDF સ્વરૂપે સોલ્યુશન મેળવવા તમારા મોબાઈલના પ્લે સ્ટોરમાં વિશ્વગુરુ સ્ટાન્ડર્ડ 1 થી 12 ગુજરાતી સર્ચ કરી એપ્લિકેશન ઇન્સ્ટોલ કરી શકશો. તદ્દન ફ્રી છે, કોઈપણ પ્રકારનો ચાર્જ તમારી પાસેથી લેવામાં આવતો નથી. શરૂઆતની સ્ક્રીન આવી જોવા મળશે. તેમાં સ્વઅધ્યયન પોથી પર ક્લિક કરી ધોરણ પસંદ કરી વિષય પર ક્લિક કરતા વિડીયોના ઓપ્શન પરથી તમે વિડીયો જોઈ શકશો અને PDFના ઓપ્શન પરથી તમે PDF સ્વરૂપે સોલ્યુશન મેળવી શકશો. એકવાર જરૂર ડાઉનલોડ કરીને જોજો. ચાલો સોલ્યુશન શરૂ કરીએ. પહેલો પ્રશ્ન, આપેલા સમયને સંસ્કૃત શબ્દમાં લખો. 7 એક્ઝેક્ટ વાગ્યા હોય, પાછળ વાદનમ આવે તો સપ્તવાદનમ. 5 વાગ્યા છે માટે પંચ વાદનમ. મ ખોડો કરવાનો છે દરેક. ઓકે, મ ખોડો કરવાનો છે દરેકમાં. 8 વાગ્યા છે અષ્ટવાદનમ. 11 વાગ્યા છે એકાદશ વાદનમ. જો 11 એટલે 10 ને 1 11 થાય તો આ 10 આવી ગયું અને 1 એકાદશ. 3 તો ત્રિવાદનમ. 1 વાદનમ. 12 એટલે 10 ને 2 12 તો દ્રા 10 વાદનમ. દ્રા એટલે 2 અને 10, 2 અને 10 12 એટલે દ્રા 10 વાદનમ. પ્રશ્ન 2, ઘડિયાળનો સમય સંસ્કૃત શબ્દમાં તથા અંકમાં લખવાનો છે. ઉદાહરણ આપેલું છે 3 વાગ્યા છે એક્ઝેક્ટ, તો સંસ્કૃતમાં લખવાના 3 અને લખવાનું છે ત્રિવાદનમ. નાનો કાંટો 10 ઉપર, મોટો કાંટો 12 ઉપર, રાઈટ 10 વાગ્યા છે તો અહીંયા 10 લખી 10 વાદનમ. તે જ રીતે એક્ઝેક્ટ રાઈટ 6 વાગ્યા છે તો 6 વાદનમ. નાનો કાંટો 9 ઉપર, મોટો કાંટો 12 ઉપર, રાઈટ 9 વાગ્યા છે 9 વાદનમ. અહીંયા 7 ઉપર છે અને 12 ઉપર છે, 7 વાગ્યા છે સપ્તવાદનમ. નાનો કાંટો 4 ઉપર, મોટો કાંટો 12 ઉપર, 4 વાગ્યા છે, સંસ્કૃતમાં 4 લખી ચતુર્વાદનમ. 2 વાગ્યા છે દ્વિવાદનમ. અહીંયા 11 વાગ્યા છે એકાદશ વાદનમ. આની અંદર એક્ઝેક્ટ 12 વાગ્યા, બંને કાંટા 12 ઉપર છે તો દ્વાદશ વાદનમ. જોડકા જોડવાના છે. થોડી સ્ક્રીન નાની કરી દઉં એટલે તમને આખા જોડકા એક જ સ્ક્રીનની અંદર દેખાય. ઓકે, પહેલું ત્રિવાદનમ. અહીંયા 3 વાગેલા છે, આની આ આવશે. ઓકે, સપ્તવાદનમ 7 આ ઘડિયાળ આવશે. એકાદશ વાદનમ 11 વાગ્યા છે. 9 વાદનમ 9 વાગ્યા છે આ ઘડિયાળમાં. 6 વાદનમ 6 વાગ્યા છે અને પંચવાદનમ 5 વાગ્યા છે. આ રીતે તમે જોડકા જોડી શકશો. ઘડિયાળ અનુસાર સમય દર્શાવવાનો છે. ઓકે, કાંટા દોરવાના છે. અહીંયા પંચવાદનમ 5 વગાડવાના, નાનો કાંટો 5 ઉપર, મોટો કાંટો 12 ઉપર. 9 વાદનમ 9 વગાડવાના, નાનો કાંટો 9 ઉપર, મોટો કાંટો 12 ઉપર. સપ્તવાદનમ નાનો કાંટો 7 ઉપર, મોટો કાંટો 12 ઉપર. તે જ રીતે ત્રિવાદનમ નાનો કાંટો 3 ઉપર, મોટો કાંટો 12 ઉપર. દ્વિવાદનમ 2 ઉપર, નાનો કાંટો, મોટો કાંટો 12 ઉપર. 10 વાદનમ 10 ઉપર, નાનો કાંટો, મોટો કાંટો 12 ઉપર. ટૂંકમાં જ્યારે પૂરેપૂરા 9, 10, 11, 12 એવા વાગ્યા હોય ત્યારે મોટો કાંટો દરેક જગ્યાએ 12 ઉપર આવે. પ્રશ્ન 5, સંસ્કૃત શબ્દમાં લખો. ચોથું ચતુર્વાદનમ, 9 વાદનમ, ત્રિવાદનમ, અષ્ટવાદનમ, સપ્તવાદનમ. સંસ્કૃત અંકમાં લખવાનું છે. પંચવાદનમ આ રીતે લખાશે, એકાદશ વાદનમ આ રીતે, દ્વિવાદનમ, દ્રા 10 વાદનમ અને ષટવાદનમ. પ્રશ્ન 7, ઉદાહરણ અનુસાર સંસ્કૃત સમય લખવાનો છે. ત્રિવાદનમ એટલે કે 2 કલાક પછી. 3 વાગ્યા હોય અને 2 કલાક પછી કે તો 3 ની અંદર 2 ઉમેરો તો 5 થાય તો અહીંયા પંચવાદનમ. ઓકે,
સપ્તવાદનમ તો 5 કલાક પછી 7ની અંદર 5 ઉમેરવાના છે, 7 ને 5 12, તો દ્વાદશવાદનમ. દ્વિવાદનમની અંદર 2 કલાક પછી 2 ને 2 4, ચતુર્વાદનમ. પંચવાદનમ 3 કલાક પહેલા, 5માંથી પહેલા કે ત્યારે 5માંથી 3 બાદ કરવાના છે, 2 બાકી રહે, દ્વિવાદનમ. ચતુર્વાદનમ 4 કલાક પછી, 4 ને 4 8, અષ્ટવાદનમ. નવવાદનમ 2 કલાક પહેલા, 9માંથી 2 બાદ કરવાના છે, 9માંથી 2 બાદ કરો તો 7, તો સપ્તવાદનમ. મિત્રો, અહીંયા આપણે સોલ્યુશનનો વિડીયો પૂર્ણ કરીએ છીએ. આશા રાખું કે તમને સારી રીતે સમજાઈ ગયું હશે. મિત્રો, આ એક અમારી વ્યક્તિગત ચેનલ છે. આની અંદર અમારા જવાબ છે તે પણ વ્યક્તિગત અને વિચારો વ્યક્તિગત રૂપે મૂકવામાં રજૂ કરવામાં આવેલા છે. તમે આનું સોલ્યુશન જાતે પણ લખી શકો છો. તમારા જવાબ અલગ પણ હોઈ શકે છે. મિત્રો, આ વિડીયો છે ફક્ત સોલ્યુશન પૂરતો જ છે. ના સમજાય તો જ મારા વિડીયોનો સહારો લેવાનો છે. ફરી મળીશું આગળના વિડીયોમાં. ત્યાં સુધી આવજો.